ચાલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો ફાઇનલી અમે આવી ગયા ઘરે. હવે બધું ફીસ કાઢે છે તો હું તમને બતાવું શું શું છે. કાઢતો છે ભાઈ, આમ જબલા પેલા બારા કાઢ લઈને પછી તમને એક એક બતાવીએ શું લાવ્યા. અમારે ટ્રોલીમાં રહ્યું નહીં તો પણ આખી ટ્રોલી ભરી દીધી. આ ખોલો ખોલો હમણાં નહીં, આ ગેંડી ખાલી કરવી પડે. આમાં છે ઝીંગા 3 કિલો. ટાઈગર જેવા ઝીંગા આવ્યા છે. ક્યાં વખતે ટાઈગર જેવા આવ્યા છે. સેમ ટાઈગર હોય ને એવા નહીં નહીં એમાં સાઈડમાં રહી દીધું નાખો. ઝીંગા પરવા થાય. ચાલો અહીંયા બીજા 6 કિલો ઠલવાય છે. 9 કિલો ઝીંગો થઈ ગયા. ઝીંગા 9 કિલો ઝીંગા ગેંડી ભરાઈ ગયા આખી. હવે બધું શાક બતાવી દઈએ ફટાફટ. ચાલો અહીંયા ટાઈગર છે. આ છે ને મોટા છે થોડા. આ છે ને અમારો 2 મહિનાનું શાક છે. આ મોટા છે, આ નાના છે. હજી પાછા 3 કિલો ઝીંગા પાછા એડ કર્યા ગેંડીમાં. હજી છે પછી આમાં છે ભાઈ, આમાં દેખો છે મોહિંગી છે. હેરા થોડા હતા મોહિંગી ચબલા બધી ઝીંગા પૂરો થાય. મોહિંગી 2 છે. નારી હોય કે થોડી ને થાય. પછી આમાં છે નારિયેળો. છેલ્લે છેલ્લે સારું લઈ આવી. તાજો છે જોઈ એમને આપણે લઈ લીધો તો. જી શું ભાઈ જોતો કેવા છે? તાજો છે 25 પાઉન્ડ. પછી આમાં છે કડસલા. પછી આમાં પણ કડસલા છે. આ જરાક આ કડલા બહુ મોંઘા પડે. આ છે હલવાની પેટી. બાઈમાં જ રહેવા દો. આમાં છે પાપલેટ. જો મોટી સાઈઝની આપણી પાપલેટ. આ કહેલા છે ને તાજા છે, ઘડી થાય તો મરી જાય. ફ્રીઝરમાં બધું રાખવાનું છે. આવી રીતનું શાક છે. આમ તાજા છે ને ભલે ને મરેલા હોય. આ તો જીવતા પાપલેટ છે ને આખા છૂટા રાખી દીધા એમને ખુલ્લા. ને હલવો છે તે જબલા ભરીને મૂકીશ. 2 જબલા હલવા. નારિયેળ દે, નારિયેળો હા છૂટો જબલામાં નાખી નાખો. ચાલો બધું શાક મસ્ત મજાનું રાખી દીધું છે. હવે આપણે ટાઈગરની ફ્રાય બનાવવાનું ચાલુ કરીએ. મને છે ને બહાર જવાનું છે ને એટલે મેં ફટાફટ વધારે બતાવ્યું ને તમને. આવી રીતના ટાઈગર કેવી રીતના ક્લીન થાય તમને બતાવું. ટાઈગરમાં છે ને બહુ બધું નહીં કાઢવાનું, નકર પછી કઈ રહી નહીં. કોઈ આ કાઢે ને અમુક તો પગું રાખે ને આપણને ન કાઢે. અમે છે ને બધું કાઢી નાખીએ આવી રીતના. આ છે ને બહુ જ મોંઘા આવે. કાતર છે ને પાછી લાવીશ ને મસ્ત હાલે ભલે. આ થોડાક નાના છે. મોટા કરતા છે નાનામાં ખાવાનું મજા આવે. આવી રીતના ગાડીમાં કઈ વાર લાગે, બસમાં જાવ ને ટ્રેનમાં જાય ને તો બહુ વાર લાગે. ઘેર પગે તમારે 8:45 થઈ ગયા. અમે 5માં 10 બાકી હતી ને એનાથી નીકળ્યા હતા ઘરેથી. વર્ષાબેન એ લોકોનું અલગ શાક છે. એ લોકો ડાયરેક્ટ ઘરે ગયા. એ લોકો આવતા નહોતા પણ અમે કીધું કે હાલો તાત્કાલિક નક્કી કર્યું ને એટલે જઈએ એવા. ચાલો બધા ટાઈગર ક્લીન થઈ ગયા છે. ચાલો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ ફટાફટ. ચાલો ફ્રેન્ડ્સ, મેં છે ને ફટાફટ ઝીંગાને ફ્રાય મૂકી દીધીશ. કેમ કે મને છે ને મોડું થાય છે ને એટલે મેં પછી બતાવવાનો ટાઈમ રહ્યો નહીં. તો જોઈ શકો છો ટાઈગર ઝીંગા મસાલામાં પહેલાં એમને મિક્સ કરી નાખ્યા બધા અને પછી રાખી દીધા. અહીંયા રોટલો અને અહીંયા છે મગની દાળ શનિવારવાળા માટે. આજે અમારે બેને જ ખાવાનું છે, અમારે બધાને જવાનું છે. અજય, અભય, હેત ને મારે. તો ચાલો ફટાફટ પહેલાં બનાવી નાખીએ રોટલા અને પછી તમને ફ્રાય કેવી બનશે બતાવવા જ. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો સાડી પહેરી લીધી છે ને હવે આગળ જવાની તૈયારી છે. પહેલાં આપણે ઝીંગા પાકી ગયા ક્યારના. જોઈ શકો છો ટાઈગર ઝીંગા
મેં ગેસ પહેલાં બંધ કરી દીધો તો હવે નાખી દઈએ ધાણા. ગરમ કરવા ટાણે છે ને એ ધાણા પાછા પાકી જાય એમાં. મસ્ત મજાના હવે અમે ખાઈ લઈએ, જમી લઈએ. જમીને હવે જઈએ, 11 વાગી ગયા છે ને અમારે છે ને 12 વાગે તો પૂગી જવાનું છે. ચાલો પહેલાં અમે જમીએ પછી બતાવો કેવું બન્યું છે ટાઈગર ઝીંગાનું શાક. ફ્રેન્ડ્સ હવે મેં 2 ડોકા લીધા છે ટાઈગરના ને એક સાઈડનો ભાગ છે એઠેનો. આપણે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. હેતુ થેપલા રે ખાય. મેં રાતે થેપલા બનાવ્યા હતા લઈ જવા માટે. મસ્ત બન્યું, એક નંબર. અને છે ને હેતુ ખાય પછી રિવ્યુ આપે. એ તારા હાથે ખાવાનું, કેમ ખાવાનું એ ખાડવાનું ને આવી રીતના આમ પેલા સુઈ જા. હેતુ ને આવડતું નથી ખાતર લાગે છે. આવડતું ને હે? હા મસાલો બધું ખા. લે લે હાલ મોડું થઈ જલ્દી ખા. 12 વાગે અમારે પૂગી જવાનું છે. 12:30ની બસ છે અમારી. આવી રીતના ચાલો અમે જમી લઈએ. હેતુ જમતો નથી એને સૂઈ દેવું પડીએ તો પછી ખાહે. કહે તું તીખું લાગે છે ને એટલે મેં જમી લીધું ફટાફટ. આ છે ને શાંતિથી ખાધું હોય ને ઝીંગા, ટાઈગર ઝીંગા ને ઝીંગા પણ તો મસ્ત લાગે. બન્યું તો એક નંબર, મસ્ત બન્યું હતું, સરસ મજાનું. તમે થોડુંક ખાઈ લીધું મમ્મી દીકરાએ ને આમાં છે ને ડાયરી પાકી મગની ડાળ. તો ચાલો હવે અમે જઈએ. તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. આજે ટાઈમ હશે તો આજનો વિડીયો ફિશનો આવી જશે લેવા જતા. તો એન્જોય કરજો, કમેન્ટ કરજો, હાઇપ કરજો ને તમે છે ને બધા વિડીયો જો. એવું નહીં કે ખાલી મચ્છીના કે કાંઈ ફેરામાં કે કંઈ ગયા હોય તો બધા વિડીયોમાં સેમ જ મૂકવામાં સેમ જ મહેનત લાગે છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જોઈ લેજો ને લાઇક કરતા જાઓ. વિડીયો જુઓ 10%માંથી 50% વિડીયો રોજ જોઈશ પણ લાઇક કરતા નથી. ચાલો લાઇક કરતા જાઓ. હવે અમે જઈએ તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને હાઇપ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.